રાજકોટ શહેરની અંદર એક સગીર વયનો જે યુવક છે તે કાર ચલાવી રહ્યો હતો ને કાર ઉપર તેમનું કાબુ છે તે ગુમાવતાની સાથે જ અકસ્માત છે તે સર્જાયું છે। આ કારના દ્રશ્યો જોઈ રહ્યા છો। આ જે વરના કાર આવેલી છે તે લઈને આવી રહ્યો હતો આમ્રપાલી બ્રિજ તરફથી, ત્યારે જે અંડરબ્રિજ થી આગળ આવતાની સાથે જ છે તેણે કાર ઉપર કાબુ ગુમાવ્યો હતો ને બે જેટલા ટુ વ્હીલર ચાલકોને છે તે અડફેટે લીધા હતા। જે ટુ વ્હીલર ચાલક છે તે ઇજાગ્રસ્ત થયા હતા અને સાથોસાથ જે રીતના તેણે જે ગાડી છે જે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ જે ઝાડ આવેલું છે તેની અંદર ઘુસાવી હતી। ઝાડના દ્રશ્યો જોઈ શકો છો કે કેવી હાલત ઝાડની પણ કરી છે, સાથોસાથ જે અહીંયા બોર્ડ આવેલું છે તેમાં પણ ગાડી છે અથડાઈ હતી। જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો જે રીતના કહીએ કે જે તથ્યકાંડ થયો હતો તે પ્રકારે જ છે તે મોટી દુર્ઘટના થઈ શકત, પરંતુ ક્યાંક આ પ્રકારે નબીરાઓ છે તે બેફામ બનતા હોય છે ને જે બેફામ બનીને કારો ચલાવતા હોય છે, જેના કારણે અન્ય લોકો છે તે રોડ ઉપર વાહન ચલાવતા પણ ક્યાંક ડરતા હોય છે। જ્યારે આવા બનાવો રાજકોટ શહેરની અંદર અનેક વધી રહ્યા છે, ત્યારે હાલ અત્યારે આ ગાડીની હાલત જોઈ શકો છો। એક તરફ અહીંયાથી આવતા લોકો છે જે કહીએ કે જે અંડરબ્રિજ આવેલો છે તે ટપીને આવતા હોય, પરંતુ આ પ્રકારે કાર ચલાવી કેટલી યોગ્ય। બીજી તરફ એ પણ દ્રશ્યો દેખાડીશ કે કારની આગળ કે પાછળ બંને બાજુ છે તે ક્યાંય નંબર પ્લેટ છે તે લગાવવામાં નથી આવી, ત્યારે આ નંબર પ્લેટ વગરની કાર છે આ જે નબીરો છે તે ચલાવી રહ્યો હતો। સાથોસાથ આ પ્રકારે જે રીતના કારની અંદર છે એરબેગ પણ ખુલી ગઈ છે, આ પ્રકારે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો છે। જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ કાર ચાલકને જે રીતના કહીએ કે આગળની પોલીસે તપાસ છે તે હાથ ધરી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।